આદ્યશક્તિના અનેક રૂપો છે. માં અંબા, માં આશાપુરા કે 64 જોગણી. પણ આ બધામાં માં મેલડીનો મહિમા અપરંપાર છે. આજે જાણીએ માં મેલડીની ઉત્પત્તિની એક પવિત્ર કથા, જે કદાચ તમે નહીં જાણતા હોય. વાત છે વર્ષો પહેલાની, જ્યારે અમરૈયા દૈત્યના ત્રાસથી દેવો પણ થરથર ધ્રુજતા હતા. નવદુર્ગાએ તેની સાથે યુદ્ધ કરી, પણ એ માયાવી રાક્ષસ સાયલા ગામના સરોવરમાં મરેલી ગાયના દેહમાં છુપાઈ ગઈ. ત્યારે આ અશુદ્ધિનો નાશ કરવા નવદુર્ગાએ પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારી એક પૂતળી બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા. નવદુર્ગાની શક્તિથી સજ્જ એ દેવીએ ક્ષણવારમાં જ અમરૈયા દૈત્યનો સંહાર કર્યો. પરંતુ લોકવાયકા મુજબ જ્યારે તે દેવી નવદુર્ગા પાસે ગયા ત્યારે તેમને દૂર રહેવા કહેવાયું. આ વેદના સાથે માતાજી પહોંચ્યા સ્વયં ભોળાનાથ પાસે. ભોળેનાથજીએ માતાજીની વેદના સમજતા ગંગાજીને પ્રગટ કર્યા અને માતાજીને પવિત્ર કર્યા અને વરદાન આપતા કહ્યું કે હે દેવી, તમે તમારા માન માટે પોતે લડ્યા છો, એટલે આજથી તમે મેં લડી અર્થાત હું પોતાના માટે લડી એટલે કે મેલડી તરીકે જગતમાં પૂજાશો. આ મેલના પૂતળામાંથી પ્રગટીને જગતના મેલ ધોનારી મારી મટિયાળી માં મેલડી આજે લાખો ભક્તોની રક્ષક છે, આજે લાખો ભક્તોની રક્ષક છે. અને જો તમે પણ માં મેલડીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય મેલડી જરૂરથી લખજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર, ફોલો જરૂરથી કરજો.